નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,581 મતે ભવ્ય વિજય થયો છે. જીત બાદ ઇટાલિયાએ જણાવ્યું કે આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. તેમણે ઉમેર્યું કે આ લડાઈ સત્તા, પૈસા અને અહંકાર સામે જનતાની આશા અને વિશ્વાસનો વિજય છે. એક તરફ સત્તાનું અભિમાન હતું અને બીજી તરફ હું ગામડે ગામડે ગયો જ્યાં દીકરીઓના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે. ચંડીગઢમાં આપ કાર્યાલય પર જશ્નનો માહોલ છવાયો હતો. ચંડીગઢમાં આપના કાર્યકરો નાચતા અને ઉજવણી કરતા દેખાયા, કારણ કે પાર્ટીના સંજીવ અરોરા લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટા ચૂંટણીમાં વિજયની નજીક હતા. બીજી તરફ ગોપાલ ઇટાલિયા પણ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત્યા છે, જેના કારણે આપના કાર્યકરોમાં ખુશી છવાઈ ગઈ છે. સુરતમાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ છે. તાપી નદી પરનો વિયર કમ કોઝવે બંધ કરાયો છે. ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણી વધી રહ્યું છે. અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને શહેરમાં પણ ઘણા સ્થળે વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઈરાને અમેરિકાને તેના પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી છે. ઈરાનના નવા સેના પ્રમુખ મેજર જનરલ અમીર હતામીએ કહ્યું છે કે જ્યારે પણ અમેરિકાએ ઈરાન સામે ગુનો કર્યો છે ત્યારે તેને યોગ્ય જવાબ મળ્યો છે અને આ વખતે પણ એવું જ થશે. આજે કડીમાં પેટા ચૂંટણીના પરિણામોમાં ભાજપે બાજી મારી છે. આવામાં કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ ભાજપ પર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે મેં લોકોના કામ કર્યા છે, લોકો પાસેથી પૈસા પણ નથી લીધા, લોકોની હંમેશા મદદ કરતો આવ્યો છું, છતાં પણ આવા પરિણામો આવ્યા તે આશ્ચર્યજનક છે. ખાસ વાત એ છે કે આજના પરિણામોની વાત કરીએ તો આજે ભાજપ કડીમાં જીતી ગયું છે અને જેના કારણે કોંગ્રેસના ધારાસભ્ય નિરાશ થયા છે, કોંગ્રેસના ઉમેદવાર નિરાશ થયા છે અને તેમણે ભાજપ પર આક્ષેપો કર્યા છે. રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ધોરાજી નજીકનો ભાદર ડેમ છલકાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાદર નદી ગાંડીતુર બની છે અને ડેમમાં 1,315 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં જળસ્તર વધતા એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે અને નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. સાયરન વગાડી લોકોને સાવચેત કરાયા છે. સુરતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. આજે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન 2 કલાકમાં જ 5.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગાડીઓ પણ અડધી ડૂબી ગઈ છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થયો છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કલેક્ટરે તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે, જેનાથી સુરતીઓમાં ચિંતા અને ભયનો માહોલ છે. ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. દરમિયાન આજે 12 જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. આજે અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં 8 દિવસમાં સિઝનનો સરેરાશ 16% વરસાદ વરસી ચૂક્યો છે. ગત રાત્રે 10 વાગ્યા સુધીમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જામનગરના જોડિયામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, તેથી જૂનાગઢના ડેમ્સમાં નવા નીર આવી રહ્યા છે. કેરાળા ડેમ 100% ભરાયો છે. ઓઝત વિયર આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. તંત્રએ વિવિધ વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. બીજી તરફ ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં નવા નીર આવ્યા હતા. તંત્રએ લોકોને સૂચના આપી છે કે નદી, ઝરણા અને ઊંડા વિસ્તારથી દૂર રહો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ઘણા લોકો માર્યા ગયા છે. વોશિંગ્ટન સ્થિત માનવ અધિકાર ગ્રુપ અનુસાર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 950 ઈરાનીઓ માર્યા ગયા છે અને 3,450થી વધુ ઘાયલ થયા છે, જેમાં 380થી વધુ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ઈરાને પણ અગાઉ 400 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. ઇઝરાયેલી સરકારના જણાવ્યા અનુસાર આ હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા અને 900થી વધુ ઘાયલ થયા હતા. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા પોલીસ તંત્ર
સક્રિય બન્યું છે. આ 6 મહિનામાં બીજી વાર આવો મેલ મળ્યો છે. તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને શાળામાંથી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, પરંતુ આના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ગુજરાતમાં 16મી જૂને ચોમાસાના પ્રવેશ બાદ 8 જ દિવસમાં આખા રાજ્યને ચોમાસાએ આવરી લીધું છે. અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 16% વરસાદ વરસી ચૂક્યો છે. 150થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જામનગરના જોડિયામાં 7 ઇંચ, જ્યારે કે બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગર, જૂનાગઢમાં નદીઓમાં નવા નીર આવ્યા છે, તો ક્યાંક પૂર જેવી સ્થિતિ પણ સર્જાય છે. અમેરિકાએ વિશ્વભરના તેના નાગરિકો માટે વર્લ્ડ વાઇડ એલર્ટ જારી કર્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં અમેરિકન નાગરિકો અને તેમના હિતો સામે વિરોધ પ્રદર્શન થઈ શકે છે. આવી સ્થિતિમાં બધા અમેરિકન નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. પ્રવાસનું આયોજન કરતી વખતે અમેરિકાની ટ્રાવેલ એડવાઇઝરી દેશ સંબંધિત માહિતી અને સુરક્ષા ચેતવણીઓને ચોક્કસપણે વાંચવાનું કહ્યું છે. સોમવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં સત્તા પરિવર્તન પર ટિપ્પણી કરી છે. ટ્રમ્પે લખ્યું કે સત્તા પરિવર્તન કહેવું રાજકીય રીતે યોગ્ય માનવામાં નથી આવતું, પરંતુ જો વર્તમાન ઈરાની સરકાર ઈરાનને ફરીથી મહાન બનાવવામાં સક્ષમ નથી, તો પછી સત્તા પરિવર્તન કેમ ન થવું જોઈએ. ઈરાનને ફરીથી મહાન બનાવવો અને સત્તા પરિવર્તનનો તેમણે સંકેત આપ્યો છે. અમેરિકાએ ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. ઈરાન પર અમેરિકાના હુમલા સામે ન્યૂયોર્ક શહેરમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકો હાથમાં પોસ્ટર્સ લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને યુદ્ધ વિરામની માંગણી સાથે શાંતિની અપીલ કરી હતી. આપને જણાવી દઈએ કે ઈરાનના પરમાણુ સેન્ટર્સ પર હવાઈ હુમલા બાદ ન્યૂયોર્ક સહિત અમેરિકાના ઘણા મોટા શહેરો હાઈ એલર્ટ પર છે. ભારતીય હોકીના દિગ્ગજ ખેલાડી લલિત ઉપાધ્યાયે રવિવારે 1 દાયકાથી વધુ લાંબી તેમની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહ્યું હતું. લલિતે 2014માં વર્લ્ડ કપમાં આંતરરાષ્ટ્રીય હોકીમાં પ્રવેશ કર્યો હતો. લલિતે 10 વર્ષથી વધુની કારકિર્દીમાં 2 ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. લલિતે ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ભારતીય ટીમ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમણે 2024 પેરિસ ઓલિમ્પિકમાં ફરી એકવાર બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અરવલ્લીના મેઘરજ તાલુકા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે શામળાજીના અણસોલ પાસે આવેલી મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉનાળા દરમિયાન સંપૂર્ણપણે સૂકી દેખાતી આ નદીમાં પાણીની આવક થતાં આસપાસના વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. હવે નદીમાં પાણીની આવક થતાં બોર કુવા રિચાર્જ થશે તેવી આશા જાગી છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. તેની ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર પડી શકે છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વૈશ્વિક ઓઇલ વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે. સામે આવેલી માહિતી અનુસાર પેટ્રોલના ભાવ $120 પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે. આ સમાચાર સામે આવ્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમત વધીને પ્રતિ બેરલ $80 થઈ ગઈ છે. ઈરાન પર ફરી એકવાર હુમલો થયો છે. ઇઝરાયેલે ઈરાનના 6 મુખ્ય એરબેઝ પર હુમલો કર્યો છે. આ બધા જ લશ્કરી એરબેઝ છે. IDFનો દાવો છે કે તેમણે સેલ્ફ ડ્રીવન વિમાનોથી ઈરાનના 6 એરબેઝ પર બોમ્બ ફેંક્યા છે. આ હુમલામાં 15 ફાઇટર પ્લેન અને 1 હેલિકોપ્ટરનો નાશ કરાયો છે. નાશ પામેલા ફાઇટર જેટમાં F-14, F-5 અને AH-1નો સમાવેશ થાય છે. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાને સિરિયામાં યુએસ લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો છે. સ્થાનિક સમાચાર એજન્સી મેહરનો દાવો છે કે ઈરાને ઉત્તર પૂર્વ સિરિયામાં યુએસ લશ્કરી ઠેકાણાને નિશાન બનાવ્યા છે. આ સાથે જ પશ્ચિમ સિરિયામાં હાસાકા પ્રાંતના ગેસરુક વિસ્તારમાં યુએસ લશ્કરી ઠેકાણાને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ અને આપની જીત થઈ છે અને કોંગ્રેસને નિરાશા સાંપડી છે. કોંગ્રેસનું નિરાશાજનક પરિણામ આવતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. પીસીસીનો કાર્યભાર શૈલેષ પરમાર હવે સંભાળશે. ગોહિલે કહ્યું કે હવે તેઓ કોંગ્રેસમાં કાર્યકર તરીકે કામ કરશે. શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઈકમાન્ડને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે. આજે તેમનો પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે.
બંગાળમાં પેટા ચૂંટણીમાં મતગણતરી સમયે એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. વાત એવી છે કે આજે કાલીગંજના મોલંદીમાં મતગણતરી વખતે બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં ચોથા ધોરણની એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. મતગણતરી પૂર્ણ થાય તે પહેલા ટીએમસીના વિજય સરઘસમાંથી બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાનો આરોપ કરાયો છે. આરોપ એવો પણ છે કે સીએમ સમર્થકના ઘર ઉપર પણ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. વિસ્ફોટમાં વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. સુરતમાં વરસી રહેલા અનરાધાર વરસાદની અસર વાહન વ્યવહાર ઉપર પણ પહોંચી છે, જેમાં સુરત જતી એસટી બસીસ બંધ કરી હોવાના સમાચાર છે. એસટી વિભાગે અત્યારે 200 જેટલી ટ્રીપ બંધ અને રદ કરી હોવાના ન્યૂઝ છે, જેમાં કામરેજ અને કડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતી બસોને બાયપાસ લઈ જવાની પણ સૂચના અપાઈ છે. વરસાદી પાણીના કારણે બસીસને સલામત સ્થળે લઈ જવા ડ્રાઈવર્સને ખાસ સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આજે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રોડ ઉપર પાણી ભરાયા છે અને વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.